जय जवान जय किसान। सौ खेडूत भाईओ ने मारा राम राम। गीर सोमनाथ जिल्लाना अने वेरावळ, तालाळा, सुद्रापाड़ा, माड़िया, માંગરોળ, ગળુ, કોડીનાર, ઉના આ તમામ નાળિયેરી ઉગાડનાર તમામ ખેડૂતો ને હું જાહેર નિમંત્રણ આપું છું કે આવનારી 12મી તારીખે સવારે 9 વાગે બગાયત વિભાગના નિષ્ણાત વૈજ્ઞાનિકોની હાજરીમાં બાદલપરા મુકામે રાહુલભાઈ બારડ ગામ સમાજની અંદર એક ખેડૂત સંવાદ કાર્યક્રમ અને સેમિનાર જે રાખવામાં આવ્યો છે એની અંદર આપ સૌ કોઈને પધારવા હું આપને જાહેર નિમંત્રણ આપું છું। અને એની અંદર ઘણા વર્ષોથી આપણે જે નાળિયેરીની અંદર જે વ્હાઇટ માખીથી પરેશાન છે બધા, અને અતિ મોંઘી દવાઓના વારે વારે ઉપયોગો આપણે કરવા પડે છે, છતાં પણ એ નિયંત્રણમાં માખી આવતી નથી। તો એના માટે પણ એક જાગૃતતા આવે ખેડૂતોમાં, અને જે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળે। આવનારા સમયમાં ખેડૂતોને નાળિયેરીનો કયું વાવેતર કરવું, કઈ જાતની નાળિયેરી વાવવી, કઈ સિઝનમાં વાવવી, કેટલું પાણી આપવું, કેટલું ખાતર આપવું, કેટલી દવાઓ આપવી, આ બધી વાતનું માર્ગદર્શન દેવા માટે આ સેમિનાર રાખવામાં આવ્યો છે। અને એની અંદર એક ખેડૂતના દીકરા તરીકે, તાલાળા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે આપ સૌ કોઈને હું નિમંત્રણ આપું છું કે તે દિવસે આપ યોગ્ય માર્ગદર્શન મેળવવા, આપના સવાલોના કોઈ સવાલો હોય તો એમના જવાબ લેવા માટે પણ, અને કૃષિ યુનિવર્સિટી અને ગુજરાતના આપણી દરેક યુનિવર્સિટીમાંથીના નિષ્ણાંત વૈજ્ઞાનિકો પણ આવવાના છે। અને છેક કેરાલા અને આંધ્રપ્રદેશની અંદર જ્યારે આ માખીનું પહેલું આક્રમણ ત્યાં જ્યારે થયું ત્યારે જે કંટ્રોલ કરનાર વૈજ્ઞાનિકો છે, પૈકીના વૈજ્ઞાનિકો પણ આપણી વચ્ચે આપને માર્ગદર્શન દેવા માટે અહીંયા આ સેમિનારની અંદર પધારવાના હોય ત્યારે આપ સૌને ફરી વખત હું નમ્ર નિવેદન કરું છું કે આપ સૌ કોઈ નાળિયેરીનું વાવેતર કરનાર તમામ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આનો પૂરેપૂરો લાભ આપ સૌ કોઈ લ્યો, અને બાદલપરા મુકામે 12મી તારીખે સવારે 9 વાગે આપ સૌ એની અંદર પધારો, એવું આપ સૌ કોઈને હું જાહેર નિમંત્રણ આપું છું। સમગ્ર સેમિનાર પત્યા પછી પણ સૌ કોઈ માટે આપણે સૌ સાથે બેસીને ખેડૂતોના એક પરિવારના સભ્યો બધા સાથે સ્વરૂચિ ભોજન પણ સાથે લેશું। તો આની અંદર સૌને પધારવા હું નમ્ર નિવેદન કરું છું।